આપણને એવું થતું હોય ને ક્યારેય કે મન મૂંઝાય છે, ક્યાંય ગમતું નથી, એટલે બીજું કાંઈ જ નહીં કરવાનું. એક નાકનું નસકોરું બંધ કરવાનું, બીજા નસકોરાથી ઊંડો શ્વાસ લેવાનો, પછી પાછું બંધ કરી દેવાનું, પછી જે પેલા નસકોરું બંધ કર્યું હોય એ નસકોરાથી ધીમે 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 શ્વાસ ખોલવાનો, જેને આપણે સાદી ભાષામાં પ્રાણાયામ કહીએ. પૂરક, કુંભક અને રેચક. પૂરક એટલે કે આપણા શ્વાસને આપણા ફેફસામાં પૂરવો. પછી કુંભક એટલે એક નિશ્ચિત માત્રાના સમય સુધી, જ્યાં સુધી આપણે સહન કરી શકીએ ત્યાં સુધી એ શ્વાસને આપણા બંને ફેફસામાં રાખવો અને અંતે ધીમે 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 શ્વાસને છોડવો. આમ 3 વાર જો પ્રાણાયામ કરો એટલે તમારી જે નાડી છે એ નાડી ધીમે 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 યોગ્ય રીતે કામ કરવા લાગે. અને જો એવું ન કરવું હોય તો જ્યાં ભગવાનનું સત્કીર્તન થતું હોય તો ત્યાં નાચવા લાગવું. અત્યારે તમે બેઠા છો એટલે સ્વાભાવિક રીતે તમે જુઓ તમારી ડાબી નાડી ચાલુ હશે. આમ કરીને જુઓ ને એટલે તમને ખ્યાલ આવે ડાબી નાડી ચાલુ હોય. પછી પાછા એ ડાબી નાડી બંધ થાય અને જમણી નાડી ચાલુ થાય. આવી રીતે વારંવાર વારંવાર થાય. પણ જ્યારે કીર્તન પરમાત્માનું કરીએ ત્યારે એ બંને નાડી એક સાથે ચાલુ થાય એટલે સુષમણા નાડીનો પ્રારંભ થાય.